ગણેશ ચતુર્થી આવે છે અને પપ્પાની મૂર્તિ પણ લેવાની છે. શું કરું? ક્યાંથી લઉં? કેટલી સુંદર અને અદ્ભુત મૂર્તિ છે પપ્પાની. ભાઈ, આની પ્રાઇસ શું છે? આની પ્રાઇસ છે 3500. આની આની પ્રાઇસ છે 3600. અને આની આની પ્રાઇસ 3200. મૂર્તિમાં જ મારો આટલો ખર્ચો થઈ જશે તો ડેકોરેશન અને પ્રસાદનું શું કરીશ? આટલો બધો ખર્ચો થશે અને મારી સેલરી પણ નથી આવી હજુ. ગણપતિ બાપ્પા, મદદ કરો. અરે બેન, શેના ટેન્શનમાં છો? કશું નહીં ભાઈ, મારું તો પપ્પાની મૂર્તિનું બજેટ જ નથી બેસતું. અરે બસ આટલી નાની વાત. તમે બહુ નસીબદાર છો. અમારા પંડાલના 20 વર્ષ પૂરા થાય છે ને, એટલે અમે પહેલા 7 કસ્ટમરને અમારા તરફથી ગણપતિની પ્રતિમા ફ્રી આપીએ છીએ. હાલો તમારા ગણપતિની રસી. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ સો મચ પપ્પા. ગણપતિ બાપ્પા મોર્યા. ભાઈ, મને પહેલા ભાઈ જે મૂર્તિ સજેસ્ટ કરી, મને જ જોઈએ છે. આલો મૂર્તિની રિસીપ્ટ. કોણ ભાઈ? હું તો અહીંયા એકલો જ છું. આ તમારી રિસીપ્ટ. હાલો તમારા ગણપતિ.